આગળ વધીએ બંગાળની ખાડીની અસર છતાં હળવો વરસાદ સંભવ છે। આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। થોડા વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે। હાલ એકાદ સપ્તાહ સારા વરસાદની સંભાવના નથી। હવામાન વિભાગે 20 જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ 23 જુલાઈથી સારા વરસાદની આગાહી કરી છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएँ हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। इनके लिए भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। अभी तटीय क्षेत्र में जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड है। इसमें उत्तर और दक्षिण गुजरात दोनों क्षेत्रों में जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट तक होने का संभावना रहेगा। और जो आइसोलेटेड रेन शॉवर का भी संभावना रहेगा। अभी राज्यों में जो बारिश का स्थिति है 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, जो -25% अभी डेफिसिट 25% डेफिसिट है। 20 जुलाई સુધી ભારે વરસાદ નહીં પડે। 20મી સુધી હળવો વરસાદ જ પડશે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે। 16મીથી ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે। 16મીના અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે। હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે। 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.5 ઇંચ વરસાદ થયો। 8.68 ઇંચ વરસાદ પડવો જોઈએ। સામાન્ય કરતાં સરેરાશ 25% ઓછો વરસાદ થયો। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી। 20 જુલાઈ સુધી ભારે વરસાદ નહીં થાય। પવનની ગતિ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અત્યાર સુધીમાં વરસાદની 25% ઘટ જોવા મળી છે। હવે વાત અંબાલાલ પટેલની। અંબાલાલ પટેલ આગાહી કરશે અને કરશે જ। જી હા, અંતે આગાહી કરવા માની ગયા અંબાલાલ પટેલ। હવે શરત સાથે આગાહી કરશે। અંબાલાલ પટેલે કહ્યું છે ફરી ધમધમાવીને આગાહી કરવાનું શરૂ કરવાના છે। ફરી અંબાલાલ પટેલે આગાહી કરવાનું શરૂ કર્યું છે। અંબાલાલ પટેલની એક્સક્લુઝિવ વાતચીત આપને બતાવીશું। જનતાનું માન રાખીને આગાહી કરતો રહીશ એવું અંબાલાલ પટેલ કહે છે। આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે। શું શું પરિણામ મળે છે તે માટે આગાહી કરી રહ્યા છીએ। જનતાના કરકમળમાં મસ્તક નમાવીને આગાહી કરી રહ્યા છીએ એવું તેમણે કહ્યું। જનતાનો બહુ બધો પ્રેમ તેમને મળ્યો છે। રસ્તામાં ઉવેટ આવે, આ માર્ગ કાંટાળો છે, કાંટા તો વાગવાના જ, એટલે આગાહી કરતો રહીશ। અંબાલાલ પટેલ આવું કહે છે। આગાહી કોઈને માનવી હોય તો માને, આગાહી કોઈને ન માનવી હોય તો ન માને। તેમણે કહ્યું છે કે અમે વિવાદોમાં પડવા નથી માંગતા। આગાહી સરખામણી રૂપ અને વિચાર વિનિમય માટે જ છે। આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે। શું શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ અને આ આગાહી અમે જનતા જનાર્દનના કરકમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ। કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો। પરંતુ અમે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે। એ ઉબેઠ આવે એટલે ઉબેઠને અમારે હટાવવી પડે અને જવું પડે। ઘણીવાર કાંટાએ વાગે। એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવાના જ। એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ન માને। આ આગાહી અમારી દાવાદુરી પર રહે છે। અમે દાવાદુરીમાં પડવા માગતા નથી। એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે અને વિચાર વિનિમય માટે છે। એક વખત આ કાયદાકીય ગોત જાણી લો। નહીં, કાયદાકીય અડચણ ના હોય તો પછી ધમધમાઈને આગાહી થાય। ધમધમાઈને આગાહી કરશો? મારે શું કરવા છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું। કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે તો હું આગાહી ક્યારે નહીં આપું છું। ખ્યાતિ મળી હોય મળે, ના મળી હોય તો કંઈ નહીં।
તો અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થશે 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી કરી 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી કરી 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને 22 જુલાઈ આસપાસ સારો વરસાદ થશે રથયાત્રાના દિવસે હળવા વરસાદની આગાહી કરાઈ છે એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે અન્ય બાબતો છે ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે અમે દાવાદોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે કેટલું ઊંડું ઉતરે છે તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા કરતા રહેશે આગાહી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવી લીધા આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે ખેડૂતોને લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા અને હવે વધુ આગાહીઓ પણ કરશે એવું નીતિન પટેલે કહ્યું છે આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે એવી આગાહી તમે ચાલુ રાખો એ પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે એનાથી આપણને સૌને આનંદ છે ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો વેરાવળ શહેર અને તેની આસપાસ વરસાદી ઝાપટા શરૂ થયા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે ગીર સોમનાથના વેરાવળ શહેર અને વેરાવળ તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને હળવો વરસાદ શરૂ થયો છે લાંબા વિરામ બાદ અહીંયા વરસાદી ઝાપટા પડ્યા જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર અષાઢી બીજે બંધ રહેશે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં અષાઢી બીજની ઉજવણી અષાઢી બીજને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત અષાઢી બીજે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જૂનું યાર્ડ છે એ પણ બંધ રહેશે અષાઢી બીજના દિવસે બંને યાર્ડ છે એ રજા પાડશે વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સ્થિતિ છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે
પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા. કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓની ફરિયાદ છે. છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે. હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી. પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ. કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા. સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે વેલકમ બેક. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસનું ઓપરેશન. સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ શખ્સોને ડિટેન કરવામાં આવ્યા. આ શંકાસ્પદ 8 આતંકીની ધરપકડ મામલે 5 લોકોની અટકાયત પણ કરાઈ છે. એટીએસે પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરી છે. જૈશે મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા છે. આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થઈ હતી. સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એટીએસ દ્વારા ચાટાવાડા ગામમાં મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી. એમને જે કામ હતું એમને કરી જાય. જે છોકરાને લઈ જવામાં આવે તમારું શું થાય? દીકરો છે મારે. શું નામ છે એનું? હા, મોહમ્મદ નામ છે. મોહમ્મદ કેટલા સમયથી જોડાયેલો છે કંઈ ખબર પડી? ના સાહેબ, એ ખબર નથી આપણને. પોલીસ દ્વારા કોઈ પૂછપરછ તમારી સાથે કરવામાં આવી? ના, આપણા સાથે એમને કોપરેટ હતી, એમને કામ કરી છે, આપણે એમને કામ કરવા દીધું. આપણે કોઈ હતું નહીં એટલે આપણે. એના દોસ્તારો ક્યાં ક્યાં હતા એવું કંઈ ખબર છે? ના, કંઈ ખબર નથી આપણને. તમે ક્યાં વ્યવસાય કરો છો? શેનો વ્યવસાય કરો? હું હોટલમાં નોકરી કરું બોમ્બે. ગુજરાત એટીએસ દ્વારા પાટણ અને બનાસકાંઠામાંથી 8 જેટલા શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે વાત કરવામાં આવે તો સિદ્ધપુર તાલુકાનું આ ચાટાવાડા ગામ છે, જ્યાં આગળ મોહમ્મદ અમીન શેરા નામનો વ્યક્તિ રહેતો હતો, જ્યાં આગળ તે આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતી એટીએસને મળતા અહીંયા આગળ આવીને એટીએસે અનેકવાર તપાસ પણ કરી હતી. જે રીતના વાત કરવામાં આવે તો જૈશે મોહમ્મદ નામના જે આતંકવાદી સંગઠન છે તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની પ્રાથમિક માહિતી એટીએસને મળી હતી અને ત્યારબાદ અત્યારે ત્યાં આગળ મોડી રાત્રે પણ એટીએસની ટીમ અહીંયા આગળ તપાસ કરવા માટે આવી હતી. જે રીતના અગાઉ 8 જેટલા આતંકવાદી ગતિવિધિઓ જે શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોને પકડીને અત્યારે ગત મોડી રાત્રે એટીએસે વધુ તપાસ કરી હતી. તો વધુ તપાસ કર્યા બાદ જે રીતના એટીએસને સિદ્ધપુર તાલુકાના જે વાત કરીએ તો સિદ્ધપુર શહેરમાંથી પણ અન્ય